નમસ્કાર. આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની મોસ્કો યાત્રા દરમિયાન આજે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા NTA અને નીટ યુજી પેપર ગેરરીતિ કેસમાં અહેવાલ નિર્દેશ કર્યો. જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આતંકવાદી હુમલામાં 5 જવાનો શહીદ, જ્યારે 5 ગંભીર રીતે ઇજાગ્રસ્ત. આગામી 4 દિવસ દરમિયાન મધ્ય, ઉત્તર પૂર્વ અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી. મહિલા ક્રિકેટ T20 શ્રેણીમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે મેચ રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ભારત અને રશિયા વચ્ચેની 22મી વાર્ષિક શિખર સંમેલનની સહઅધ્યક્ષતા કરશે. વાર્ષિક સમિટ દરમિયાન પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ પુતિન સંરક્ષણ, વેપાર સંબંધો, રોકાણ સંબંધો, ઉર્જા સહયોગ, શિક્ષણ, સંસ્કૃતિ અને લોકોથી લોકોના સંપર્કો સહિતના દ્વિપક્ષીય મુદ્દાઓની સમીક્ષા કરશે. તેઓ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર એકબીજાના અભિપ્રાયો રજૂ કરશે. બંને નેતાઓ બ્રિક્સ, શાંઘાઈ સહકાર સંગઠન, G20, પૂર્વ એશિયા સમિટ અને સંયુક્ત રાષ્ટ્ર જેવા જૂથોમાં દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા પણ કરશે. શ્રી મોદી રશિયા અને ઓસ્ટ્રેલિયાની 3 દિવસીય સત્તાવાર મુલાકાતે ગઈકાલે સાંજે મોસ્કો પહોંચ્યા હતા. આગમન પર પ્રધાનમંત્રીનું રશિયાના નાયબ પ્રધાનમંત્રી ડેનિસ માંતુરોવ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ પુતિને ગઈકાલે સાંજે પ્રધાનમંત્રી માટે ખાનગી રાત્રિ ભોજનનું આયોજન પણ કર્યું હતું. પ્રધાનમંત્રી મોદી આજે રશિયામાં ભારતીય સમુદાય સાથે વાતચીત પણ કરવાના છે. તે ક્રેમલિનમાં સૈનિકોને પુષ્પાંજલિ અર્પણ કરશે અને મોસ્કોમાં પ્રદર્શન સ્થળ પર રોસાટોમ પેવેલિયનની મુલાકાત લેશે અને ત્યારબાદ પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત મંત્રણા પણ યોજાશે. 2 રાષ્ટ્રોની મુલાકાતના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી આજે ઓસ્ટ્રિયાની મુલાકાતે જશે. પ્રધાનમંત્રીની ઓસ્ટ્રિયાની આ પ્રથમ મુલાકાત હશે, જેઓ ઓસ્ટ્રિયાના ચાન્સેલર સાથે પ્રતિનિધિમંડળની મંત્રણા કરવા ઉપરાંત ઉચ્ચ સ્તરીય વેપાર વાટાઘાટ પણ કરવાના છે. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા NTA અને નીટ યુજી પેપર ગેરરીતિ કેસમાં અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. અદાલતે CBIની આ કેસમાં તેણે અત્યાર સુધી કરેલી તપાસ અંગેનો સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા પણ નિર્દેશ આપ્યો છે. અદાલતે NTA, કેન્દ્ર સરકાર અને CBIને આજે તેમના અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. આ કેસમાં વધુ સુનાવણી ગુરુવારે થવાની છે. નીટ યુજી પરીક્ષામાં ગેરરીતિ અને અનિયમિતતા થઈ હોવાનો આક્ષેપ કરતી અને નવેસરથી પરીક્ષા લેવાનો નિર્દેશ આપવાની માંગણી કરતી સંખ્યાબંધ અરજીઓ પર મુખ્ય ન્યાયમૂર્તિ DY ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ JB પારડીવાલા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની બનેલી ખંડપીઠ સુનાવણી કરી રહી છે. મુખ્ય ન્યાયમૂર્તિએ જણાવ્યું કે પરીક્ષાની પવિત્રતા સાથે સમાધાન થયું છે, તેમાં કોઈ શંકા નથી. તેમણે જણાવ્યું કે પુનઃ પરીક્ષાનો આદેશ આપતા પહેલા કેટલા પ્રમાણમાં પેપર લીક થયા છે તે જાણવું જરૂરી છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા લોકસભાની ચૂંટણી બાદ આજે કેરળની મુલાકાત લેશે. તેઓ તિરુવનંતપુરમમાં રાજ્ય ભાજપની વિસ્તૃત કાર્યકારી બેઠક અને અન્ય મુખ્ય બેઠકોમાં ભાગ લેશે. તાજેતરની લોકસભાની ચૂંટણીમાં ભાજપે કેરળમાં માત્ર પોતાનું ખાતું જ નથી ખોલાવ્યું, પરંતુ તેનો વોટ શેર પણ વધાર્યો છે અને અભિનેતા સુરેશ ગોપીએ થ્રીસુર લોકસભા બેઠક પર 72,000થી વધુ મતોથી જીત મેળવીને ભાજપ એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ જીત કેરળમાં ભાજપ પક્ષને પહેલીવાર લોકસભા બેઠક જીતીને ચિહ્નિત કરે છે. શ્રી નડ્ડાની મુલાકાત આગામી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ અને વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સંગઠનાત્મક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ મણિપુરના લોકોને હિંસા બંધ કરીને શાંતિથી રહેવાની અપીલ કરી. રાહુલ ગાંધી વિવિધ રાહત શિબિરોમાં આશ્રય રહેલા હિંસાગ્રસ્ત પરિવારોને પણ મળ્યા અને ઇમ્ફાલમાં મીડિયાને સંબોધિત કર્યા અને કહ્યું કે મણિપુરના લોકોને હિંસા બંધ કરવા અને શાંતિની સાથે રહેવા અપીલ પણ કરવામાં આવી. તેમણે કહ્યું કે મણિપુરની તેમની મુલાકાત રાજકીય રીતે પ્રેરિત નથી અને તેમણે પીડિત પરિવારોના દુઃખ અને દર્દને સાંભળવા માટે રાજ્યની મુલાકાત લીધી હતી. તેમણે આશ્વાસન પણ આપ્યું કે તેઓ રાજ્યમાં હિંસાનો સૌહાર્દપૂર્ણ ઉકેલ લાવવા માટે સખત પ્રયાસ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આબોહવા પરિવર્તન પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે દેશમાં ઉનાળામાં ભારે ગરમીનો સામનો કરવો પડ્યો છે અને તાજેતરના વર્ષોમાં સમગ્ર વિશ્વમાં ભારે હવામાનની ઘટનાઓ વધી છે. તેમણે લોકોને પર્યાવરણની જાળવણી, સરકાર અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રયાસોને સમર્થન આપવા માટે પણ આહ્વાન કર્યું છે. રાષ્ટ્રપતિ ઓડિશાની 4 દિવસીય મુલાકાતે ગયા હતા અને રથયાત્રા અને અન્ય કાર્યક્રમોમાં ભાગ લીધા હતા. આ પછી તેણે સોશિયલ મીડિયા પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.
જમ્મુ અને કાશ્મીરમાં ગઈકાલે જમ્મુ વિભાગના કઠુઆ જિલ્લામાં આતંકવાદી હુમલામાં જુનિયર કમિશન અધિકારી સહિત 5 જવાન શહીદ થયા છે અને અન્ય 5 ઘાયલ પણ થયા છે. આકાશવાણીના અમારા જમ્મુ સંવાદદાતા જણાવે છે કે આ હુમલો કઠુઆ જિલ્લાના બદનોટા ગામમાં થયો હતો. ઘાયલ જવાનોને અદ્યતન સારવાર માટે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બિલાવરમાં ખસેડવામાં આવ્યા છે. આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યો અને પછી પેટ્રોલિંગમાં રહેલા સેનાના વાહનો પર ઓટોમેટિક હથિયારોથી ગોળીબાર કર્યો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ airnews_abd ને ફોલો કરી શકો છો. હવામાન વિભાગે મુંબઈ સહિત મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગઈકાલે વરસાદને પગલે મુંબઈના અનેક વિસ્તારો જળમગ્ન બન્યા હતા. મુંબઈમાં હવાઈ, ટ્રેન અને વાહન વ્યવહારને અસર થવા પામી છે. આ તરફ રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગ, પુણે, સતારા, કોલ્હાપુર અને બુલદાના જિલ્લામાં ભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ છે. આ વરસાદને પગલે મહારાષ્ટ્ર વિધાનસભાના બંને ગૃહોની કાર્યવાહી પણ સ્થગિત રાખવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે આગામી 4 દિવસ દરમિયાન મધ્ય, ઉત્તર પૂર્વ અને પૂર્વ ભારતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 12 જુલાઈ સુધી સબ હિમાલયન, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન આગામી 5 દિવસ દરમિયાન ગંગાના પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ઓડિશામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના ભાગોમાં મધ્યમ વરસાદ પડવાનો છે. 12 જુલાઈ સુધી ગોવા, કોંકણ, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર અને કોસ્ટલ કર્ણાટકમાં પણ મધ્યમ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આસામમાં આવેલા પૂરની સ્થિતિમાં થોડો સુધારો થયો છે, પરંતુ 27 જિલ્લાના 22 લાખથી વધુ લોકો હજુ પણ પૂર સામે ઝઝૂમી રહ્યા છે. રાજ્યભરના 91 મહેસૂલી વિભાગોના 3100થી વધુ ગામો પૂરથી પ્રભાવિત છે અને 59,000 હેક્ટરથી વધુ પાક વિસ્તારને નુકસાન થયું છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોએ ગઈકાલે 218 લોકોને બચાવ્યા હતા. બ્રહ્મપુત્રા, બરાક અને તેની તમામ ઉપનદીઓ ખતરાની સપાટી ઉપર વહી રહી છે. ગઈકાલે પૂરને કારણે 127 રસ્તાઓ અને 2 પુલને પણ નુકસાન થયું છે. પૂર સંબંધિત ઘટનાઓમાં મૃત્યુઆંક અત્યાર સુધી 72 પર પહોંચી ગયો છે. ઉત્તર પ્રદેશમાં 6 જિલ્લાના 200થી વધુ ગામો પૂરથી પ્રભાવિત છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાં આજે શાળા કોલેજો બંધ છે. એનડીઆરએફ, એસડીઆરએફ અને પીએસસીની ફ્લડ બટાલિયનની ટીમોને પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી માટે તૈનાત કરી દેવામાં આવી છે. પીલીભીતમાં ફસાયેલા લોકોને બચાવવા માટે એરફોર્સ કાર્યરત છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં શ્રેણીની ત્રીજી અને અંતિમ ટી20 મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. મેચ સાંજે 7 વાગે શરૂ થશે. દક્ષિણ આફ્રિકા પ્રથમ મેચ 12 રને જીત્યા બાદ શ્રેણીમાં 1-0થી આગળ છે, જ્યારે બીજી મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય ટીમ આ મેચ જીતીને શ્રેણીમાં બરાબરી કરવાનો પ્રયાસ કરવાની છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની 4 વખતના ઓલિમ્પિયન અને 2012 ઓલિમ્પિક ગેમ્સના પુરુષોની 10 મીટર એર રાઇફલમાં કાંસ્ય ચંદ્રક વિજેતા ગગન નારંગને 26 જુલાઈથી શરૂ થનારી 2024 પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય દળના શેફ ડી મિશન તરીકે નિયુક્ત કર્યા છે. પવિત્ર અમરનાથ ગુફા માટે જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી કાશ્મીર ખીણમાં 5430 તીર્થયાત્રીઓનો બીજો સમૂહ રવાના થયો. આજે સવારે 213 વાહનોના કાફલામાં યાત્રાળુઓ રવાના થયા. આ ગ્રુપમાં 4020 પુરુષો, 1117 મહિલાઓ, 18 બાળકો, 83 સાધુ અને 12 સાધ્વીઓનો સમાવેશ થાય છે. તેમાંથી 1970 યાત્રીઓ સવારે 3 વાગ્યાની આસપાસ બાલતાલ જવા રવાના થયા. પવિત્ર ગુફાની આગળની યાત્રા બાલતાલ અને પહેલગામ કેમ્પથી શરૂ કરવામાં આવશે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની મોસ્કો યાત્રા દરમિયાન આજે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએને નીટ યુજી પેપર ગેરરીતિ કેસમાં અહેવાલ નિર્દેશ કર્યો. જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આતંકવાદી હુમલામાં 5 જવાનો શહીદ, જ્યારે 5 ગંભીર રીતે ઇજાગ્રસ્ત. આગામી 4 દિવસ દરમિયાન મધ્ય, ઉત્તર પૂર્વ અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી. મહિલા ક્રિકેટ ટી20 શ્રેણીમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે મેચ રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર. मनचाही